નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનથી શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2003માં શરૂ કરાયેલા આ મિશનના પરિણામે જિલ્લામાં ડ્રોપઆઉટ રેટમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે। આંગણવાડીથી લઈને શાળા સુધી પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે। સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે। સાથે વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધી છે। શાળા પ્રવેશોત્સવના સતત પ્રયાસોના પરિણામે જિલ્લામાં શાળામાં પ્રવેશ દર વધ્યો છે અને બાળકોના શિક્ષણ પ્રત્યે સકારાત્મક વાતાવરણ સર્જાયું છે। સતત બાળકોના વિકાસમાં શૈક્ષણિકની અંદર તેમજ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં ખૂબ જ આ કાર્યક્રમે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે અને નિરંતર બાળકોની સંખ્યા પણ વધી રહી છે। ગત વર્ષે કુલ 10,000 જેટલા વિદ્યાર્થીઓએ બાલવાટિકા તેમજ ધોરણ 1ની અંદર પ્રવેશ મેળવેલ હતો અને આ વર્ષે પણ જે પ્રવેશોત્સવનું આયોજન થનાર છે એમાં પણ જંગી પ્રવેશ થનાર છે। બાળકો જે અત્યારે ડ્રોપઆઉટનો રેશિયો ઘટે અને દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે એટલે સરકારશ્રીના વિવિધ પ્રયાસો અને આરટી હેઠળ બાળકોને જે પ્રવેશ મળી રહ્યો છે એમાં ઘણા બાળકો ખાનગી શાળાનો પણ સારો લાભ રહે છે અને બાળકોનો આનાથી હજારોની સંખ્યામાં પ્રવેશોત્સવ મળી રહે છે। સરકાર આરટી હેઠળ જે પ્રોજેક્ટ જે મીન્સ કે જે ચલાવી રહી છે એ બાબતે અમારા બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં જે એડમિશન મળી રહ્યું છે એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર। સરકારની આ જે આરટીની યોજના છે એના કારણે મારા બાળકને જે સરકારી સ્કૂલમાં અથવા તો પ્રાઇવેટ સ્કૂલમાં જે એડમિશન મળી રહ્યું છે અને જે આર્થિક રીતે સહાય પૂરી પડે છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।